तो चलिए शुरू करते हैं। जय माताजी मित्रों, तमारू स्वागत है अपनी यूट्यूब चैनल ठाकोर टेक्निकल 5 में। मित्रों डेमो मित्रों माताजीना टेटस जोया एवा टेटस आज बनावता शीखीशुं। मित्रों एना माटे आपणे एलाइट मोशन एपनी जरूर पड़शे। अने हाँ मित्रों, हजू सुधी विडियो ने लाइक ना करी होय तो विडियो ने लाइक, चैनल ने सब्सक्राइब अने बाजुमां पेला बेल आइकन ने दबाई देजो मित्रों, जेथी करीने मारा आवता नवा विडियोनी नोटिफिकेशन सौथी पहेला तमने मळी रहे। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। મિત્રો વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું। ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે અને ક્યાંથી ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો। આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું આપણે, અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશો એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે। આ રીતે ઉપર ઠાકોર એડિટર લખેલું આવી જશે। .in જોઈ લેવાનું, લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો, એના પર ટચ કરી દેવાનું આપણે। ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે। મિત્રો આ રીતે આપણું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો। મિત્રો કોડ લખીશું 3040। મિત્રો 3040 લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું આપણે। टच करशो એટલે आर्टिकल लोडिंग लेशे मित्रों, અને આ રીતે પહેલું आर्टिकल देखाय मित्रों, एना पर टच कर देवानुं आपणे। टच करशो એટલે एड आवशे, एडने અહીંથી कट कर लेवानी। कट करशो એટલે આપણું आर्टिकल ओपन થઈ જશે मित्रों। आर्टिकल ओपन થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। नीचे जशो એટલે અહીંયા फूल प्रोजेक्ट लखेलुं हशे मित्रों, आना पर टच करवानुं એટલે एलाइट मोशन में रीडायरेक्ट थई जशो। पछी वेरीफाई लिंक आवशे, पछी इम्पोर्ट प्रोजेक्ट आवशे। आ रीते प्रोसेस करी तमारे एलाइट मोशन में फूल प्रोजेक्ट ने इम्पोर्ट कर लेवानो। मारे इम्पोर्ट करेलो छे એટલે डायरेक्ट एलाइट मोशन ओपन करी तमने आगळी प्रोसेस बतावुं मित्रों। तो અહીંથી બેક जाऊं छुं। मित्रों अलाइट मोशन ओपन कर्या पछी प्रोजेक्ट पर टच कर देवानुं आपणे। मित्रों प्रोजेक्ट पर टच कर्या पछी आ रीते इंटरफेस आई जशे मित्रों। आपणुं अहींया फूल प्रोजेक्ट लखेलुं हशे मित्रों। जे प्रोजेक्ट आपणे इम्पोर्ट करे ए प्रोजेक्टने आपणे ओपन कर लेवानो। खाली तमे फोटो पीएनजी एड करशो अने नाम चेन्ज करशो એટલે તમારું ટેટસ मित्रों रेडी થઈ જશે। તમારે જે માતાના નામ પર ટેટસ બનાવવાનું હોય એનો ફોટો પીએનજી અને નામ લખી લેવાનું मित्रों। આપણે આ રીતે આપણું फूल प्रोजेक्ट ओपन थी जाए मित्रों। अहींया तमारे फोटो पीएनजी चेन्ज करवा माटे अहींया ग्रुप वाली लेयर पर टच करवानुं मित्रों। आपणे एडिट ग्रुप पर जवानुं मित्रों। तमारे जे माताना नाम पर स्टेटस बनाववानुं होय ए माताना आपणे मातानो फोटो पीएनजी बनावी लेवानी अने नाम लखी लेवानुं। अहींया फोटो पीएनजी एड करवा माटे अहींया नीचेथी बीजा नंबरनी लेयर पर टच करवानुं मित्रों। आपणे आना डिलीट कर देवानी पहेला मित्रों। अहींया उपरना ऑप्शन पर टच करी અને તમારે જે ફોટો પીએનજી બનાવી હોય ફોટો પીએનજી બનાવી અહીંયા એડ કરી અને નીચે લાવી દેવાની એટલે ફોટો પીએનજી એડ થઈ જશે મિત્રો। નામ ચેન્જ કરવા માટે અહીંયા મહાકાળીમાં લખેલું હશે મિત્રો લેયર પર, એના પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું। અહીંયા નામ કટ કરી અને તમારે જે ફોટો પીએનજી મેલડીમાંનો ફોટો પીએનજી એડ કર્યો હોય તો મેલડીમાં નામ લખી અને અહીંયા એડ કરી લેવાનું। આ નામ કટ કરી મિત્રો ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું। બેક જઈશું, આ રીતે નામ ચેન્જ કરી લેવાનું મિત્રો। તમારી રીતે लोगो पण चेन्ज करवो होय तो अहींया ग्रुप वाली फरीथी ग्रुप वाली लेयर पर टच करी एडिट ग्रुप पर जई अहींया पहली लेयर देखाती हशे मित्रों, बीजा नंबरनी लेयर, एना पर ठाकोर टेक्निकल 5 लखेलुं मित्रों। एना पर टच करवानुं, एडिट ग्रुप पर जवानुं, एडिट टेक्स्ट पर जई मित्रों आ नाम कट करी अने तमारुं नाम लखी लेवानुं એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકે આઇકન પર ટચ કરી દેવાનું। બેક જઈશું મિત્રો। આપણે અહીંયા મિત્રો પાર્ટિકલ ઓફ છે તો આંખના બટન પર ઓન કરી દેવાનું ટચ કરી મિત્રો। આ રીતે એટલે પાર્ટિકલ ઓન થઈ જશે મિત્રો। બેક જવાનું,
અહીંયા ગ્રુપવાળી લેયર પર ફરીથી ટચ કરવાનું મિત્રો. આપણે ઇફેક્ટ પર જવાનું. અહીંયા ઇફેક્ટ આપેલી છે મિત્રો, તો ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાની. ઓન કરશે એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે આ રીતે મિત્રો. આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે. હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળા ઓપ્શન પર ટચ કરવાનું આપણે અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.